નમસ્કાર. તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ એ સીસીસી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન જાહેર કરી દીધું છે. આજે આપણે એ જ રજિસ્ટ્રેશન પ્રોસેસ વિશે બધી જ માહિતી મેળવીશું. આ માર્ગદર્શિકા ખાસ કરીને સરકારી કર્મચારીઓ માટે છે, જેથી આખી પ્રક્રિયા એકદમ સરળતાથી સમજાઈ જાય. ચાલો શરૂ કરીએ. સ્ક્રીન પર જે દેખાઈ રહ્યો છે એ છે જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવેલો ઓફિશિયલ પરિપત્ર. આમાં એક વાત બિલકુલ સાફ લખેલી છે કે આ રજિસ્ટ્રેશન ફક્ત અને ફક્ત ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ઓકે, તો હવે સૌથી અગત્યની વાત, મતલબ કે તારીખો. આ ડેટ્સ બહુ જ મહત્વની છે, એટલે એને ચૂકવાની બિલકુલ ભૂલ ન કરતા. ચાલો એના પર ખાસ ધ્યાન આપીએ. જુઓ, ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ફોર્મ ભરવાની શરૂઆત થશે 4 એપ્રિલ 2026ના રોજ સવારે બરાબર 11 વાગે અને એ જ દિવસે લગભગ અડધા કલાક પછી એટલે કે સવારે 11:30 વાગ્યાથી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાનું પણ શરૂ થઈ જશે. તો મતલબ કે બધું લગભગ એક સાથે જ શરૂ થઈ રહ્યું છે. આ તારીખ ખાસ નોંધી લેજો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2026 સાંજે 6 વાગ્યા સુધી. સાંજે 6 વાગ્યા પછી કોઈપણ સંજોગોમાં અરજી સ્વીકારવાના નહીં આવે, એટલે આ ડેડલાઇન બિલકુલ ચૂકતા નહીં. ચાલો હવે આગળ વધીએ અને સમજીએ કે અરજી કેવી રીતે કરવાની છે અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પ્રોસેસ ખરેખર ખૂબ જ સિમ્પલ છે. ફક્ત 2 જ સ્ટેપ છે. પહેલું સ્ટેપ, તમારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે અને બીજું સ્ટેપ, એ ફોર્મ ભરાઈ જાય પછી જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે એને રૂબરૂ જઈને અથવા તો સ્પીડ પોસ્ટથી જમા કરાવવાના છે. યાદ રાખજો, આ બંને સ્ટેપ પૂરા કરવા ફરજિયાત છે. અને સારી વાત એ છે કે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ બહુ લાંબુ નથી. તમારે ફક્ત 2 જ વસ્તુઓ આપવાની છે. એક, તમારું ભરેલું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ, જેના પર તમારી સહી અને લેટેસ્ટ ફોટો હોય, અને બીજું તમારા એમ્પ્લોય આઈડી કાર્ડની એક કોપી. બસ આટલું જ, બીજું કંઈ નહીં. હવે માની લો કે ફોર્મ ભરતી વખતે ક્યાંક અટવાયા કે કોઈ પ્રોબ્લેમ આવી તો શું કરવું? ચિંતા કરવાની જરૂર નથી. એના માટે પણ સપોર્ટની વ્યવસ્થા છે. જો ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ પડે તો તમે સીધા જ આ ઈમેલ એડ્રેસ પર સંપર્ક કરી શકો છો: ccc@ugtu.edu.in. આ ઈમેલ આઈડી ખાસ નોંધી રાખજો, જેથી જરૂર પડે ત્યારે કામ લાગે. સારું, તો હવે બધી માહિતી મળી ગઈ છે. હવે જોઈએ કે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવા માટે સૌથી સહેલો રસ્તો કયો છે. અહીં સ્ક્રીન પર તમને 2 QR કોડ દેખાશે. જે ડાબી બાજુનો કોડ છે એને સ્કેન કરશો તો તમને બધી જ અગત્યની સૂચનાઓ મળી જશે. અને જે જમણી બાજુનો QR કોડ છે એ તમને સીધો જ રજિસ્ટ્રેશન કરવા માટેના પેજ પર લઈ જશે. એટલે કે બસ સ્કેન કરો અને કામ શરૂ. તો આ હતી જીટીયુ સીસીસી પરીક્ષાના રજિસ્ટ્રેશન વિશેની બધી જ જરૂરી માહિતી. આશા છે કે હવે બધું સ્પષ્ટ થઈ ગયું હશે. પણ જતા પહેલા એક સવાલ: શું કેલેન્ડરમાં છેલ્લી તારીખ માર્ક કરી લીધી? કારણ કે યાદ રાખજો, સમયસર અરજી કરવી એ સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે.